જળવાયુ પરિવર્તનની અસર ગુજરાત સહિત સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, જેના કારણે સતત થઈ રહેલા કમોસમી માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સૌથી વધુ અસર કેરીના પાક પર જોવા મળી રહી છે. ભારે પવનના કારણે આંબા પરથી મરવા ખરી પડતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે સારા પાકની આશા સેવી રહેલા ખેડૂતો માટે આ કુદરતી કોપ ભારે પીડાદાયક સાબિત થયો છે. હાલમાં ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ કમોસમી વરસાદે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ઊભી કરી છે. જો વરસાદ ચાલુ રહેશે તો તૈયાર પાક ખેતરોમાં જ બરબાદ થઈ જવાનો ભય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ પણ 1-2 દિવસ સુધી માવઠાની અસર રહેવાની શક્યતા છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ખેડૂતોએ વહીવટીતંત્રને આ સંકટના સમયમાં યોગ્ય વળતર અને રાહત પૂરી પાડવાની માંગ કરી છે. કૃષિ નિષ્ણાંતોના મતે જળવાયુ પરિવર્તનના આ પડકારને પહોંચી વળવા ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને વૈકલ્પિક પાકો અંગે માર્ગદર્શન આપવાની જરૂર છે. જળવાયુ પરિવર્તનને કારણે સતત ગુજરાત અને દેશમાં માવઠાઓ થઈ રહ્યા છે અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે. ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે. ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે. ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે અને એવા સમયે જે રીતે માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે. ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, એ તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે.